અંકલેશ્વરના ભડકોદરા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે। વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભડકોદરા ગામમાં તાલુકા પંચાયતની 1, 2 અને 3 નંબરની સીટની બેઠકો જે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એક સાથે રહીને કાર્ય કરવાની અપીલ કરી હતી। આ તરફ ભડકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણીની કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડૉક્ટર ભાવિન સિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશ ગોયાની, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ગુજરાતમાં એના પડઘમ પડી રહ્યા છે અને ઉમેદવાર જે છે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓમાંથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, આજે સમગ્ર ગુજરાતમાં એક ભગવામહી લહેર છે અને અનેક સીટો બિનહરીફ ઘોષિત થયેલી છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં। અને આવતીકાલે 15મી તારીખે ફાઇનલ કેટલી સીટો છે એ પણ નક્કી થઈ જશે। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ઉમેદવારોએ જે ઉમેદવારી કરી છે એમને પુષ્કળ પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે। આજે અંકલેશ્વરમાં ભડકોદરા જિલ્લા પંચાયત 4 એમાં અજીતભાઈ ચીમનભાઈ વસાવા, ભડકોદરા 2 તાલુકા પંચાયતની સીટ પર મનોરંજનભાઈ કામેશ્વર રાય, ભડકોદરા તાલુકા પંચાયત ના 3 ભડકોદરા એમાં સુરજબેન સુનિલભાઈ વસાવા અને ભડકોદરા 1 એમાં જિજ્ઞાસાબેન સુરેશભાઈ વસાવા એમને ઉમેદવારી કરી છે। આજે પુષ્કળ પ્રમાણમાં લોકો એમના જન સમર્થનમાં અહીં જે કાર્યાલય ભડકોદરા મથકે આજે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે એ માટે પણ ભડકોદરા ગામના અને આજુબાજુના ગામના પુષ્કળ પ્રમાણમાં લોકો એમના સમર્થન માટે ઉમટી પડેલા છે। આ સૌને આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આપણા ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એ માટે સૌને એક આહ્વાન છે। આજથી જ પ્રચાર માટે લાગી જવાનું છે।